રાજ્ય અને દેશમાં ઓબીસી સમુદાય ખૂબ વિશાળ છે. એવામાં ચૌધરી સમાજના અગ્રણી હરિભાઈ ચૌધરીએ સરકારમાં ઓબીસી સમાજનો એક અલગ વિભાગ બનાવવાની માંગ કરી છે. હરિભાઈ ચૌધરીએ આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો, જેમાં ઓબીસી સમાજના કલ્યાણ, વિકાસ અને સશક્તિકરણ માટે અલગ મંત્રાલયની માંગ કરાઈ. હરિભાઈએ પત્રમાં લખ્યું કે અંદાજે 146 જાતિ ધરાવતા ઓબીસી સમુદાય માટે હાલ જે બજેટ ફાળવવામાં આવે છે તે પૂરતું નથી. તેમણે કહ્યું કે અનુસૂચિત જનજાતિ માટે અલગ વિભાગ છે. અનુસૂચિત જનજાતિની વસ્તી અંદાજે 7-8% છે, જ્યારે ઓબીસી સમાજની વસ્તી અંદાજે 50% છે. આથી તેમણે માંગ કરી કે ઓબીસી સમુદાય માટે અલગથી વિભાગ બનાવવામાં આવે. વધુમાં તેમણે લખ્યું કે સામાજિક ન્યાય વિભાગનું પ્રતિનિધિત્વ અનુસૂચિત જાતિને મળે છે. આદિજાતિ વિભાગમાં અનુસૂચિત જનજાતિને પ્રતિનિધિત્વ મળે છે. આથી જો ઓબીસી વિભાગ બને તો ઓબીસી સમાજને સંસ્થાકીય પ્રતિનિધિત્વ મળી શકે છે. ઉપરાંત તેમણે જાતીય આધારિત વસ્તી ગણતરીની માંગ કરી છે અને ત્યારબાદ વસ્તીના આધારે ઓબીસી સમુદાય માટે બજેટની જોગવાઈ કરવાની માંગ કરી છે. મંત્રાલય હોવું જોઈએ એનો કારણો પણ આપણને કે ભાઈ એક તો પ્રતિનિધિ વધે, બધા ઓબીસીના 50% ઉપર આખા ભારત દેશની અંદર 50% ઉપર વસ્તી છે. તો એ વસ્તીને એના પ્રમાણની અંદર બજેટ વગેરે ફરવાય અને કેન્દ્ર સરકારમાં બી અલગ મંત્રાલય હોવું જોઈએ અને રાજ્ય સરકારમાં બી અલગ મંત્રાલય હોવું જોઈએ. જેથી માનો કે ગુજરાતની અંદર 146 જ્ઞાતિ છે તો અલગ મંત્રાલય હોય તો એની અંદર બાકીના જે સમાજો છે સમાજ કલ્યાણમાં બધા સમાજો આવે 80%. તો એ લોકો જે બાકી રહે એમને બી અલગ પેલા વિભાગમાં ન્યાય મળે અને ઓબીસીનો અલગ ન્યાય બે ભાગ પડે તો બંને લોકોને કોઈને અન્યાય થાય નહીં. આ તરફ વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘે સામાજિક, આર્થિક અને જાતીય આધારિત ગણતરીની ઉગ્ર માંગ ઉઠાવી છે. સંગઠને ઓબીસી સમાજની અલગથી ગણતરી કરવા પર ભાર મૂકતા ભારત સરકારના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરને સત્તાવાર આવેદનપત્ર પાઠવ્યું છે. રાજ્ય અને દેશમાં ઓબીસી સમુદાય ખૂબ વિશાળ છે. એવામાં ચૌધરી સમાજના અગ્રણી હરિભાઈ ચૌધરીએ સરકારમાં ઓબીસી સમાજનો એક અલગ વિભાગ બનાવવાની માંગ કરી છે. હરિભાઈ ચૌધરીએ આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો, જેમાં ઓબીસી સમાજના કલ્યાણ, વિકાસ અને સશક્તિકરણ માટે અલગ મંત્રાલયની માંગ કરાઈ. હરિભાઈએ પત્રમાં લખ્યું કે અંદાજે 146 જાતિ ધરાવતા ઓબીસી સમુદાય માટે હાલ જે બજેટ ફાળવવામાં આવે છે તે પૂરતું નથી. તેમણે કહ્યું કે અનુસૂચિત જનજાતિ માટે અલગ વિભાગ છે. અનુસૂચિત જનજાતિની વસ્તી અંદાજે 7-8% છે, જ્યારે ઓબીસી સમાજની વસ્તી અંદાજે 50% છે. આથી તેમણે માંગ કરી કે ઓબીસી સમુદાય માટે અલગથી વિભાગ બનાવવામાં આવે. વધુમાં તેમણે લખ્યું કે સામાજિક ન્યાય વિભાગનું પ્રતિનિધિત્વ અનુસૂચિત જાતિને મળે છે. આદિજાતિ વિભાગમાં અનુસૂચિત જનજાતિને પ્રતિનિધિત્વ મળે છે. આથી જો ઓબીસી વિભાગ બને તો ઓબીસી સમાજને સંસ્થાકીય પ્રતિનિધિત્વ મળી શકે છે. ઉપરાંત તેમણે જાતીય આધારિત વસ્તી ગણતરીની માંગ કરી છે અને ત્યારબાદ વસ્તીના આધારે ઓબીસી સમુદાય માટે બજેટની જોગવાઈ કરવાની માંગ કરી છે. મંત્રાલય હોવું જોઈએ એનો કારણો પણ આપણને કે ભાઈ એક તો પ્રતિનિધિ વધે, બધા ઓબીસીના 50% ઉપર આખા ભારત દેશની અંદર 50% ઉપર વસ્તી છે. તો એ વસ્તીને એના પ્રમાણની અંદર બજેટ વગેરે ફરવાય અને કેન્દ્ર સરકારમાં બી અલગ મંત્રાલય હોવું જોઈએ અને રાજ્ય સરકારમાં બી અલગ મંત્રાલય હોવું જોઈએ. જેથી માનો કે ગુજરાતની અંદર 146 જ્ઞાતિ છે તો અલગ મંત્રાલય હોય તો એની અંદર બાકીના જે સમાજો છે સમાજ કલ્યાણમાં બધા સમાજો આવે 80%. તો એ લોકો જે બાકી રહે એમને બી અલગ પેલા વિભાગમાં ન્યાય મળે અને ઓબીસીનો અલગ ન્યાય બે ભાગ પડે તો બંને લોકોને કોઈને અન્યાય થાય નહીં. આ તરફ વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘે સામાજિક, આર્થિક અને જાતીય આધારિત ગણતરીની ઉગ્ર માંગ ઉઠાવી છે. સંગઠને ઓબીસી સમાજની અલગથી ગણતરી કરવા પર ભાર મૂકતા ભારત સરકારના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરને સત્તાવાર આવેદનપત્ર પાઠવ્યું છે.